નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખુલ્યું ખાતું। જિલ્લા પંચાયતની 2 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો। બિગરી દેજ અને દેવસર જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપ બિનહરીફ। તો આ બંને બેઠકો પર ભાજપ બિનહરીફ થતા લહેરાયો ભાજપનો ભગવો। જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપે કરી કબજે। દેજ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા જાહેર। તો પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ બિનહરીફ થયા જાહેર। જિલ્લામાં 3 બેઠકો બિનહરીફ થતા ભાજપમાં જોવા મળ્યો ઉત્સાહ। આજે ભારતીય જનતા પાર્ટી તરફથી જે જિલ્લા પંચાયતમાં સીટ પર મને ઉમેદવારી કરવાની તક મળેલી અને આજે ફોર્મ ભરાયેલું હતું અને સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ ફોર્મ ન ભરાતા જ્યારે હું બિનહરીફ જાહેર થઈ છું ત્યારે અમારા જે જિલ્લા પંચાયતના તમામ કાર્યકર્તાઓનો સર્વપ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અમારા માનનીય શ્રી CR પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રી માનનીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, ભૂરાભાઈ સાહેબ અને અમારા જે મોવડી મંડળના જે અમારા વડીલ કાર્યકર્તાઓ છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું। આજે જ્યારે જે જિલ્લા પંચાયતની સાથે સાથે નવસારી જિલ્લાની અમે 3 જિલ્લા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે એ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખૂબ આનંદની વાત કહેવાય અને ભારતીય જનતા પાર્ટીનો ભગવા જ્યારે લહેરાઈ રહ્યો છે ત્યારે આવનારા ઇલેક્શનની અંદર જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની બીજી સીટોનું જે ઇલેક્શન છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાવાનો છે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે આ તબક્કે અમારા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારી ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે છેવાડાના લોકો છે એમની સુધી પહોંચવા માટે વિવિધ યોજનાના માધ્યમ થકી લોકો સુધી અમે પહોંચવામાં જ્યારે સફળ રહ્યા છે ત્યારે સરકારની કામગીરી અને ભારતીય જનતા પાર્ટી લોકો સુધી જે પહોંચે છે એ લોકોનો વિશ્વાસ આજે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતીને બતાવશે।